તો હું કે ડાયરો હવે મજામાં વાગી રહ્યા છે અત્યારના 5:45 થઈ જાય આપણે નાઈન ધોઈને તૈયાર તમે જુઓ એમાં આવી ગઈ છે ગરમા ગરમ ચા વગર હાલે નહીં ચા તો જાગીને પહેલાં જોયું પછી તો આમ આંખી ઉગડે કે નહીં હવે આમ જાગ્યા એવું લાગે આપણને સાબા પીવીને પછી ત્યાં લગીને તો આમ મૂડમાં જ ન આવી જાય સાંજલો કર્યો ને ના ઓલો કાળું કાળું બતાવે ને એ થોડુંક તતડી ગયું છે આપણને કેમ કે છે ને આપણે રવિવારે ફરવા જતા હતા ને તો ના 2 દાન સાંજલો કરવા ગયા ને ત્યાં આખામાં આમ થઈ ગયો હું આમ હાથ હલી ગયો ને હરખો સાંજલો નથી થતો તે 2 દાન ખાલી આમ નેપકિનથી લઈશું પછી આપણે આખા બપોર પછી તડકામાં રખડવા ગયા આપણે ઘરે આવ્યો ને સાંજે તો આ તો સારું તતડી ગયું મેં કીધું બહુ ભારે કરી હું થોડુંક કેવરાયું હતું 2 દિવસ બહુ બળતું હતું ને એવું થતું હતું હવે વાંધો નથી આવતો પણ એની માથે પછી આપણે સાંજલો કરી દેવી છે પછી મેં કીધું બતાવી દઉં સારવાર એવું છે તમે જુઓ અને છે ને આપણે નાઇટમાં જવાનું છે ને તો આપણે આટલું ટિફિન બને છે ને તો આ પડતું બનાવવાનું છે ઓળો તો રીંગણા શેકાય છે મસ્તીના મમ્મીને કહું છું કે મમ્મી છે ને રીંગણા શેકોમાં ગેસમાંથી એક તો ગેસની મંદી હાલે છે હમણાં ગેસ કાંઈ મળતો નથી અને એવું છે આપણે કે ગામડામાં એમાં હોય તો આપણે ઓલા શું લાકડાને એવું ભેગું કરીને ભઠ્ઠી કરીને ના રીંગણા શેક્યું બાકી અહીંયા તો શું કરવા જો બંધ કરી દીધો કીધું ને તો રીંગણા શેકાઈ ગયા હતા ને એટલે બંધ કર્યો બાકી તો આમ તો કેમ બંધ કર્યો એટલે રીંગણા હું ગામડે હોય ને તો આપણે રીંગણા શેકાય એમ બોલો ભઠ્ઠી એવું કરીને અહીંયા તો ગેસ માથે જ શેકવા પડે અહીંયા તો ક્યાં લાકડાને એવું લેવા જવું ઓફિસે છે ને રોજ સેવડો ને એવું લઈ જવાનું ટિફિનમાં એટલે છે ને સેવડો થોડો ખૂટી ગયો છે ને એટલે મમ્મી છે ને સેવડો બનાવે છે ત્યારે જોવો તમે મમ્મી સેવડો બનાવું સેવડો બનાવવો પડે ને દીકરા માટે હા જો ઓફિસે લઈ જાય તો દીકરા સેવડો બનાવીને પછી છે ને ઓળો બનાવવાનો છે કા મમ્મી હા ટિફિન તો બનાવી દેવા પડે ને છોકરાઓને હા તો પછી પૈસા કમાઈ લાવે ટિફિન બનાવવાનું છે દીકરાને બનાવી દેવું પડે અત્યારે જો સેવડો બને છે તો વાગી જશે 1 વાગી જશે ને કોઈ સારું તો બનાવતું બધા બાજતા હતા પછી છે ને સોનું એ બનાવ્યો છે સોનું કે લાવું બને નાખું ભાઈ આજુબાજુ નાખીને ચા બનાવે છે સોનું સંજયભાઈને ખાલી ચાય પીવી છે અને તપેલી ધોવા આવી નથી ચાય નથી બનાવી બધું બેઠા બેઠા લાવો ને એલા ભાઈ તો આવી ગઈ છે ચા તમે જુઓ અને હવે આપણે પીવાની છે કેમ કે પછી આપણે વોઇસ રેકોર્ડિંગ કરી નાખ્યું કેમ કે મશીનનો બહુ અવાજ આવતો હતો ને તો આપણે બોલ્યાની બધું આમ ઘોંઘાટ આવતો હતો પછી છે ને ઘરે આવીને જો ત્યારે આપણે વોઇસ રેકોર્ડિંગ કરી નાખ્યું છે બધા બાધ્યા કેટલા અને પછી છે ને ચા આવી છે જો હવે કોઈ પીતું નથી અત્યારે આમનામ પડી છે અડધી બધા બાધ્યા ને ઓલે કે મારે નથી પીવી એમ કરે છે બધા આવી ગયા છે આપણે અત્યારે ફઈના ઘરે અમારો પાણી બાને લેવા આવ્યા છે અમે અત્યારે આવવાનું જ તારે ના ના તાર નથી આવવાનું નહીં હો ફઈને આવવાનું બાને આવવાનું કોને આવવાનું છે જવા નથી દેવાનું આવું છે તારે રાધુ તારે આવું છે મામન કરે કેમ ના ના નથી આવું હે બાન લઈ જવાના તો અત્યારે આપણે છે ને ફઈના ઘરે અત્યારે કામરેજ રાધુબાને ને હમણાં રોકાવા આવવાનું છે થોડાક દિવસ મામાને કરે જો કાંઈ હારો હાલો બનાવી દેજો ગયા છે 10:30 થઈ ગયા છે અને અમારા વાણીબાન જો પોગાડી દીધા છે સહી સલામત કરે તમે જો અત્યારે છે ને રમકડા ને એવું ચોપડા ને એવું ફાડે છે એ આમ કરે છે રાધુ હે તો હાલો કાંઈ નહીં હવે આજનો બ્લોગ આપણે અહીંયા લગીને જ તે બ્લોગ તમને કેવો લાગે તમે કમેન્ટમાં જણાવતા હોજો મળીશું કાલે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હાલો ભૂલતા નહીં બાય બાય